92માં જ્યારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું, મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર 1 પર, તો આપણું ગુજરાત આવ્યું હતું. એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી, એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ એસઆર અને રિલાયન્સ, એની રિફાઇનરીઓ જામનગરમાં. આપણે કહ્યું કે પછાત જિલ્લાને સ્થાન આપો, તો જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. વડોદરાથી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો. અને જે વાત કરી હતી એમાં મારો આમ ગુજરાતી, મધ્યમ વર્ગનો ગુજરાતી, મારો ગરીબ ગુજરાતી ભાઈ, એના કલ્યાણ માટે કામ થયું. મુઠ્ઠીભર ઉદ્યોગપતિ માલામાલ થાય અને આમ ગુજરાતી નુકસાનીમાં જાય, એવું નહોતું કહ્યું. હું મારા વાળા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ થોડું દિલથી વિચારજો. આજે ગેરંટીની જે વાતો કરે છે, એમણે 2014માં 2019માં જે ગેરંટીઓ ગુજરાતને આપી હતી, એ ગેરંટીઓમાંથી આપણને શું મળ્યું? શું કહ્યું હતું? 2 કરોડ નોકરીઓ ખોલીશું. હતી એની નોકરીઓ ઓછી થઈ ગઈ. આજે યુવાન બેરોજગાર છે. ખેડૂતને કહ્યું હતું આવક બમણી કરીશું. અરે ખર્ચ બમણો થયો, ખેડૂતની આવક તો બમણી નહીં થઈ. કાળું ધન પાછું લાવીશું ને 15-15 લાખ એકાઉન્ટમાં નાખીશું. આવ્યા કોઈના એકાઉન્ટમાં? ઉલટું કાળું ધન તો બહાર વધી ગયું. પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરી દઈશું. એ ડબલ થયું કોંગ્રેસના શાસન કરતાં. 415નો ગેસનો બાટલો હતો ત્યારે આંદોલન કરનારા લોકોના શાસનમાં 1100 રૂપિયા સુધી ગેસનો બાટલો પહોંચ્યો. પેપર ફૂટે, બ્રિજ તૂટે, અને ગઈકાલે એક નવી વસ્તુ બહાર આવી. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો. ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ, 5 જજ સાહેબની બનેલી બેન્ચે આવું કર્યો આદેશ, અને પરિણામે આ ભ્રષ્ટાચાર એ ઉજાગર થયો. આપે સૌએ જોયું છે. પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા એક હાથે આપવાના અને બીજા હાથે ધન સંગ્રહ ઇલેક્ટોરલ બોન્ડમાં લેવાનો આ ઉજાગર થયું. ઈડીની, સીબીઆઈની, ઇન્કમટેક્સની રેડ પાડવાની. રેડ પડે પછી તો માણસ તકલીફમાં હોય, પણ એની અપીલમાં સેટ કરી દેવાનું છે એમ કરીને હપ્તા ઉઘરાવી અને ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સની રેડ પછી કેટલા લોકોએ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપ્યા, એની થોડીક પ્રારંભિક માહિતીના આધાર પર ગઈકાલે મેં આપને ડેટા આપ્યો હતો. બેનામી કંપની ઊભી કરવાની. પહેલાં કાયદો હતો કે મારી કંપની હોય, હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને, એ કાયદો હતો. એ કાયદો બદલાવી નાખ્યો, ખુલ્લું મૂકી દીધું. અને ગઈકાલે મેં એક કંપનીની ડિટેલ આપી આપને. એ કંપનીનું આખું શેર હોલ્ડિંગ એ ખાલી 130 કરોડ રૂપિયા, અને એણે દાન ભાજપને 410 કરોડ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડમાં આપ્યું. 130 કરોડ આખી કંપનીની શેર હોલ્ડિંગ હોય, એ 430 કરોડ કેવી રીતે આપે? આ બાબત મેં ગઈકાલે જ આપની સમક્ષ મૂકી હતી. ત્યારે હું મારા વહાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ મુદ્દાઓને ધ્યાને લેજો. એક સમય આવે ત્યારે માંગણીને સંતોષીને મતો નથી મંગાતા, લાગણીને છંછેડીને મતો મંગાય છે. ભગવાન રામની આરાધના આપણે સૌ કરીએ છીએ. હું રોજ મારા ઈષ્ટદેવની પ્રાર્થના કરું મોક્ષની પ્રાપ્તિ માટે. મત માટે હું મારા દેવી દેવતાને, મારી કુળદેવીને રોડમાં ના રજડાવું. એ તો કામના નામે મત હોય. કામના નામે કારનામા કર્યા પછી ક્યારેક રામના નામે, ક્યારેક હિન્દુ મુસલમાનના નામે, ક્યારેક જાતિના નામે મતોનું રાજકારણ કરનારને સબક શીખવાડવાનો સમય છે. અમારા પાસે આર્થિક વ્યવસ્થા એવી છે નહીં. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોંગ્રેસ પક્ષના બેંકના ખાતાઓ કોઈ વ્યાજબી કારણ વગર ફ્રીઝ કરી દીધા. અમારા 100 કરોડ કરતાં વધારે રૂપિયા લઈ લીધા. અને કોંગ્રેસ ચૂંટણી ના લડે, વિરોધ પક્ષ જ ના રહે, આવા પ્રયત્નો થયા છે. ત્યારે મને વિશ્વાસ છે કે મારા ગુજરાતના વહાલા મતદાતાઓ, જેમ લંકેશ પાસે, રાવણ પાસે સોનાની નગરી, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ
બધું જ હતું, પરંતુ સત્યના માર્ગે જ્યારે લડાઈ ચાલી ત્યારે એને વિજય મળ્યો હતો. એ રીતે અમારા ટાંચા સાધનો સાથે આપની સેવાની સાધના માટે આવીએ ત્યારે અમારા ઉમેદવારોને આપનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળે એવી આશા સાથે વેઠું છું. વિસાવદરની પેટા ચૂંટણી જાહેર નથી થઈ રહી, કારણ શું લાગી રહ્યું છે? કારણ કે જે અન્ય ટ્રેન સાથેની બેઠકો ખાલી થઈ હતી, તેની જાહેરાત થઈ ગઈ, આની જાહેરાત નથી થઈ રહી. મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને એમાં ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે. અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું નથી. કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી. હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય, અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે. એ